સુરત શહેરમાં ચકચારિત મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલે આખરે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સુરતના સિંગણપુરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું। બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો। લગ્ન પણ કરવાના હતા, જો કે એ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો। પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી, જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું કે મમ્મી, પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો, હું જિંદગીથી કંટાળી ગઈ છું। જેના પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈના ઉપર વિશ્વાસ ન કરવો। મને માફ કરજો, તમારા બધાનું ધ્યાન રાખજો। આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈને કર્યાનું પણ બહાર આવ્યું હતું। કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલા સિંગણપુર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો। થોડાક સમય પહેલા તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપુરમાં ફરજ બજાવતા હતા તે અરસામાં થયો હતો। અકસ્માતને કારણે તે 10 દિવસથી તેના વતન ડાંગ કોઈ મોબાઈલ નેટવર્કને અભાવે સંપર્કમાં નહોતો। પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ સ્ટાફમાં WLRનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી। હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા। એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોએ સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે। પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં